મોર્નિંગ, કેમ છે બધા મજામાં? તો યાર આજે આપણે પ્લાન થઈ ગયો તો કાલે કે આપણે યાર બધા મિત્રોને છે ને મળી અને આપણે જવાનું છે મિરણ સર્કલની દરગાહે. અને જવાનું મેં કીધું કે ભાઈ આપણે જવું હોય તો પ્લાન એવો કરવો પડે કે આમ મજા જ આવે. તો બધા મિત્રોને તૈયાર કર્યા અને એક બે તો નહોતા આવતા તો એને ચાલીને કીધું કે ભાઈ તું તમે આવો યાર, બાકી અમારે પણ નથી જવું. તો એ પછી નુરસાભાઈને એને કીધું તો એ પણ તૈયાર થઈ ગયો. તો એમ બધા મિત્રો મળીને અમારે જવાનું છે આજ મિરણસા લોજ આપણે દરિયાને એ બધીમાં. અને આપણે હવે દરગાહ અહીંયા બેટ લેવા આવ્યા. આપણે ક્રિકેટને રમવાનું છે તો બોલ તો ઘરે છે પણ થોડીક આપણે કીટ પડી તો એ લઈ લઈએ. એક તો આપણે ઘરેથી લઈ આવ્યા તો આપણે ડીસીનું છે એ તો હાલો. તો આપણે હવે આ બધું લઈ અને નુરસાભાઈનો કોલ પણ આવ્યો તો આપણે જઈએ એના ઘરે. શું કહે નુરસાભાઈ? મિત્રો મજામાં? તો ફાઇનલી આપણે પૂકી ગયા છે. બીજા આપણા જે મિત્ર છે હાલીને આવે છે, આપણે સાકિરભાઈ ને એ બધી. આપણે અહીં ટ્રેક્ટર આવી ગયું છે આપણે ઇબ્રાહીમભાઈનું. તો આપણે અહીં પૂકી ગયા. તો નુરાભાઈ અમારે બધી સામાન અહીં નાખી દીધો રમવાનો. તો આપણે જો અહીં થોડો ક્રિકેટનો સામાન બામાન લઈ લીધો છે. તો એમાં કંઈ ઘટે નહીં. ફૂલ બોલાવવાનું છે બાકી હજી પેલા રમી બમવાનું બનાવીને ફૂલ આનંદ માણવાનો છે. તો આપણે ચાલો ત્યાં જઈને મળીએ. ફાઇનલી ભાઈ આપણે જો જવાનો પ્લાન હતો પણ ઇબ્રાહીમભાઈ ટ્રેક્ટર લીધું એને આપણે પૂછ્યા અવસરમાં આપણે દરગાહ જવાનું હતું. અને અમારા બધા મિત્રોને જવાનું જ હતું પણ આપણે આમ કહા ભાઈ આપણે ઇબ્રાહીમભાઈ એકલા છે તો પછી આસિફભાઈ નક્કી કર્યું કે આપણે બધાને ભાઈ બધા મિત્રોને મળી અને જવાનું છે અને ટ્રેક્ટરમાં જવાનું છે. એટલે ફૂલ મજા માણવાની છે. બીજા મિત્રો સાથે હોય એટલે મજા અલગ જ હોય ને. આપણે નુરાભાઈ પણ છે એમ બીજા મિત્રો પણ આવે છે. આપણે બધું બોલાવ્યું છે. તો ફાઇનલી હવે આપણે બધા આવે એટલે જવાનું જ છે. લીધું છે આપણે ઇબ્રાહીમભાઈ. આપણે આવી ગયા છે ને આજે આપણા હસ્પકભાઈ ને ફરહાદભાઈ બંને ભાઈ બાકી છે. સાહિલભાઈ પણ આવે. આ જો કેટલા બધા આવી ગયા છે. આવી રીતના કંઈક પ્લાન ચાલે છે અને આજ યાર ફૂલ બાકા જેટલી મને ઘટે જ નહીં બાપુ. આજે આપણે ધૂમ જ મચાવી દેવાની થાય. બાકીના મિત્રો બાકી હતા એ પણ જો અડધા આવે છે. તજમુલભાઈ ને સાહિલભાઈ ને હૈદરભાઈ ને ઘટે જ નહીં. એમાં લતીફભાઈ પણ લાગે આમાં ઘટે જ નહીં. ફૂલ મોજ આવવાની છે. સાહિલભાઈ આજ કેવી મજા રહેવાની છે આપણી? કોઈ મજા આવવાની છે. તો પછી આપણે ક્રિકેટ રમવાનો સામાન કરી લીધો ના નુરસાભાઈ જો અહીંયા અહીં બાકાજી ફાકી જ ખાઈએ. ચાલો બધા મિત્રો આવી ગયા છે તો હવે નીકળ્યા છે હવે ને બ્લોગ આખો પૂરો કરજો ને આખો જોજો. હજી અમે અહીંયા દરગાહે પૂછશું પછી અહીંયા પણ બધી તમને બતાડશું એટલે બ્લોગ આખો જોજો, અધૂરો ના મૂકતા. ઓકે? હા, અમારે આ બ્લોગ ફૂલ જોવાનો છે અને મજા પણ આવવાની છે, કંઈ ઘટે નહીં. એટલે બધા મિત્રો ખાસ જોજો આ બ્લોગ. તમને બતાડી કેટલો સામાન બાકા ચીકી બોલાવવા લીધો છે. હાલો તમને બતાડો. સામાન છે એટલે કંઈ ઘટે જ નહીં આમાં. તો આમાં આપણે ફૂલ બાકા ચીકી બોલાવી જ નાખવાની છે. આ કેટલી બેટું હોય છે અંદાજ ખબર છે? આ 1, આ 2, આ 3, આ 4 ને 5 બેટું અને 2 આપણે ક્રિકેટને સ્ટમ્પ લીધા છે અને 4 બોલ છે. એક આપણે ઓલા કોસ્કોનો છે અને બાકી બીજા 3 ટેનિસના છે. એટલે આમ કંઈ ઘટે જ નહીં યાર. ફૂલ બાકા ચીકી બોલાવવાની છે બધા મિત્રો સાથે. એમાં કંઈ ઘટે જ નહીં. આપણો ઈ બ્લોક આખો કાકા હારું તને ભાઈ ક્યાં ગયા આપણે? હરમનભાઈ આપણે આપણા ગામના મિની બ્લોગર છો કા ભાઈ? આ ભાઈ યુટ્યુબમાં એટલી ઉંમરે ભાઈ યુટ્યુબમાં સારો પ્રયાસ કર્યો. મેં જોયો તો એનો બ્લોગ ખૂબ સારી રીતે બોલ્યા તો પણ સારું કહેવાય યાર. એટલી ઉંમરે એટલું શરૂ તો કર્યું કાં ભાઈ હરમનભાઈ? વાંધો નહીં હોય, એમાં ચાલુ રાખજો. વાંધો નહીં, અમારે તમારે સ્ટડી ચાલુ હોય એટલે વાંધો નહીં. બાકી તમે આગળ ચાલુ રાખજો. બાર પતી જાય પછી. હા હાલો કંઈ વાંધો નહીં. તો આપણે હરમનભાઈને બધીને લઈ લીધા છે. હવે ફાઇનલી છે ને પાણીનું કેન ભરવા ગયા છે ઓલા લોકો ને બાકી 1-2 ભાઈ આવે એની વાટ જોઈએ એટલે પછી ફાઇનલી આપણે જવાનું જ છે. ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. આમ બધી નીકળી ગયા. ભાઈ એક મજા આવે સાહેબ. ભાઈ હું કઈ કાંટો આવી ગયો ને કાંટો. આ બધા મિત્રો છે આમ જાય છે એમને ઘટે ત્યાં તાકાત ઘટે ત્યાં મિત્રો સાથે હોય ને મજા જ અલગ હોય. પણ ટ્રેક્ટર હોય ભાઈ બોલમાં ન ફાવે. સાહિલભાઈ ઘટે નહીં. જો કેમ દાખલા ઈકડા જાય આપણા અલ્તાફભાઈ છે આગળ જ નીકળ્યા બધા. વરસાદ આવી ગયા મોટી પ્રોબ્લેમ થઈ ગઈ.
પનીરની પલળો પડશે તો અડધા પ્રાંત સુવિધા કરવી પડશે. આ ધારાસભ્ય છે હોય ને ઓહો એ બાકી નીકળી ફાઇનલી અમે અહીંયા કન્ટિન્યુ રહેશે જોયો તમે આપણે જોરવા ટૂંકી ગયા છે. रो पड़ा मैं फकीर तुम्हारे हाथों की लकीरें देखकर इरशाद 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 तुम्हें मौत नहीं किसी की याद मारी. હવે આપણે પૂછવા આવ્યા છે કે અંદર ગઈએ બસ થોડેક જ દૂર છે આપણે રસ્તો આપણે એ ઓના ફાઇનલ હમણાં આપણે પૂછી જાઉં હવે તમને ત્યાં જઈને બતાડું દૂર છે પૂગવા જ આવ્યા છે. બધા પૂકી ગયા છે અહીંયા અને બોલાવવાની પાકા જીતી તો બસ પૂકી ગયા છે ફાઇનલી પૂકી ગયા છે ઠેકડા મારવાના છે. હાલે ઉતાર ભાઈને ઉતારો કો તો હવે આપણે ફાઇનલ ઠેકડો મારીએ માર્યો તો ફાઇનલી આપણે મિરાન સાપીની દરગાહ આવી ગયા છે અને આપણે અહીંયા આપણે પૂકી ગયા છે. હવે આપણે ટ્રેક્ટર બેક્ટર અહીંયા રાખી દીધું છે હું તમને બતાડું એ ટ્રેક્ટર અહીંયા રાખી દીધું છે. હવે ફાઇનલી આપણે તૈયાર કરવાની છે બધી ભાઈઓને લઈને જાય પછી આપણે પાછા અહીંયા મળીએ બહેના રીતે ફૂલ બ્લોક કેવી મજા આવે આપણે ટ્રેક્ટરમાં. હા ખૂબ મજા આવી છે આપણે. ત્યાં મસ્તી કેવી કઈ રીતે મસ્તી તો બહુ નથી કરી આપણે. તૈયાર જ કરવા આપણે પણ એને હારે હારે જાય છે. હજરત મિરાન સાપીની દરગાહ છે. આપણે તૈયાર કરી લીધી છે અને હવે આપણે બહાર નીકળી ગયા. આપણા અડધા ભાઈઓ છે તે આપણે વાં ટ્રેક્ટર રાખ્યું ત્યાં હોઈ ગયા છે કેમ કે જ્યાં બધી પ્રોગ્રામ રાખી ગયો છે જમવા બમવાનો અને હું મુસાભાઈ અહીં બેઠા મુસાભાઈ તો અમે તૈયાર કરી લીધી. તો આપણે આજે મિરાન સાપીની દરગાહની મુલાકાત લેવા આવ્યા હતા અને પ્લાન બનાવ્યો હતો તો ખૂબ જ મજા આવી અને હવે આપણે આગળ બધું કરવાનું છે પાર્ટી બાર્ટીનું દરિયા બરિયા જશું અહીંયાથી આપણે બાજુમાં દરિયો ચડાવ હા તો હવે આપણે ફાઇનલી તો અમે યાદ કરીને બહાર છે અમારા ભાંડી આવે યાર થઈ ગયું બધી જમવા હા જમવાનું પ્રોગ્રામ જો કે અમે આવ્યા ને એટલે બધી કમ્પ્લીટ કરીને રાખ્યું. હવે જાય જરાક ત્યાં બાજુમાં હું કર્યું જોઈએ. હા હવે તમને બતાડું અમે થોડાક લેટ થઈ ગયા એ લોકો જાહેરાત કરીને વહેલા નીકળી ગયા હતા એટલે વહેલા પૂગી ગયા અહીંયા. હા અમે થોડાક લેટ થઈ ગયા હતા કેમ કે અમારે શૂટ કરવાનું બાકી હતું ને એટલે અમારી પહેલાં એ પૂગી ગયા અને બધી રેડી પણ અહીંયા કરી નાખ્યું. હાલ તમને બતાડું આમ કંઈ ઘટે જ નહીં લાકડા જ હું જાઉં એમાં કંઈ ઘટે જ નહીં. આપણે બધા અહીં ડુંગળી સુધારો વધારો ચાલે છે આપણે વાં આપણે ચા પાણી બને છે એટલે કાંટો આવી જાય આપણે લાય મારી યાર આવી રીતે તમારો પ્રોગ્રામ ચાલે છે અને અમે ક્યાંય પણ જાય ને યાર અહીંયા આવવું જ હોય. અમે આખું ગ્રુપ લઈને જાય એટલે ગમે બનાવી નાખવાનું આ પછી આપણે વાડીએ પાર્ટી કરી નાખવાની એટલે આપણે પહેલાં હોય યાર અમારો પ્લાન થઈ ગયો કે બધું છોકરા કે ચડી જવામાં આવી જાય રમવા આવવું હોય ને અમે ફાઇનલી બધા ચડી જવાના છે હમણાં. બાકા ચીકી જ બોલાવવાની છે વાત જ ન આવું એમાં ત્યાં અમારે 2-3 આવે લતીભાઈ લઈ જશે માલે તમને મજામાં ના બધી ને હું એલા મજામાં કપ નહીં હમણાં આજે મેં જલસો લેસન બેસન ને કંઈ કરવાનું ટેન્શન ન હોય કા હા માલે બધી અમારો જા ઓલા ગુલરાજ ને કંઈ ઘટાય ને હું હાલ ગુલરાજ એક નંબર હાથ લઈ જાય હાલતું બધા કંઈ ઘટાય નહીં સપના લઈ ભૂલ બાપુ હું બાકાજી કે નંબર મજા આવે તો પછી ઘટે દરિયા બંધીને મજા અહીંયા અત્યારે ત્યાં બોલાવવાની છે મજા મસ્તી ક્રિકેટનો સામાન પણ લઈ લીધો છે એટલે એમ કંઈ ઘટે જ નહીં. ભાઈ દરિયા કિનારે પૂરી ગયા ને આ છોકરા બહુ બકાચીકી બોલાવે અહીંયા ભાઈ આમાં એમ છે એમાં યાર એમ છે કે ભાઈ આ દરિયો છે ને અત્યારે ફૂલ ગાંડો તૂર છે આમાં ચોમાસાની સિઝનમાં છે ને આપણે જવાય પણ દરિયા કિનારે હમણાં કેટલા કેસ બની ગયા બરાબર ના જી બરોબર એટલે આપણે બધા છોકરાઓ પણ છે એટલે એને દૂર રાખવા પડે ને અમે બધે ભાઈ જ્યાં ક્રિકેટનો પ્લાન કરો ક્યાં રમવી ક્રિકેટ પહેલાં તો અહીંયા પાડ જીવું છે ત્યાં તમને બતાડું હાલો ઝૂમ કરું આપણે લોકેશન 1 નંબર છે ને ભાઈ બરોબર પછી
નુરસાભાઈ પાસે જઈએ. નુરસાભાઈ હું કહે બધી દરિયાનો જ લઈ છે, ફોટા ફોટા પાડે છે. પણ સાહિલભાઈ ને આપણે નુરસાભાઈ એમાં કંઈ ઘટે જ નહીં. બોલો એ ગમે ત્યાં જાય એને મળી જ જાય. હું કહે ભાઈ નુરસાભાઈ મજામાં ને? નુરસાભાઈ ની વાત જ અલગ હોય યાર. એ કદાચ આમાં વિડીયો બોલી દે ને એટલે વ્યૂ ઉપર એક નંબર મજા કઈ નહીં. પવન ને આવે, દરિયો પણ જોરો શોરમાં આવ્યો છે, કઈ ઘટે નહીં. એવા મોજા ને આવે ને એક નંબર મજા આવે. તમે અહીંયા આવો ધ્યાન રાખજો ભાઈ. અહીંયા છે ને બહુ ધ્યાન રાખવાનું ને. છોકરાઓને લઈને આવો તો ખાસ પાણીમાં જવાનું નહીં. અત્યારે ભાઈ કેટલા ફૂટ હાઈટ છે મોજાની? અટાણે સમજો નહીં કે 6-7 ફૂટ મોજા ઊંચા ઉછળે છે અટાણે. ભાઈ 6-7 ફૂટ મોજા ઊંચા ઉછળે છે એટલે બધાને ધ્યાન રાખવાનું ખાસ. બહુ ગાંડો તૂર છે. અને આપણા ગુજરાતમાં ઘણા કિસ્સા પણ બની ગયા છે. એટલે તમારે ભાઈ બધી બહુ ધ્યાન રાખજો. કોઈ આવો દરિયા બાજુ કોઈથી વધારે મસ્તી નહીં કરવાની. ખાસ કરીને આપણે ઘર પરિવારના સદસ્યો વાર જોતા હોય છે. બરાબર બરાબર. એટલું ધ્યાન રાખજો. બસ આપણે કહેવાનો મતલબ બસ. ભાઈ નાજીભાઈ કીધું પ્રમાણે મેં પણ તમને આગળ 2-3 વખત કીધેલું છે. તો આમાં આવા 2-3 ઘટના બની ગઈ છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો. ફરવા જાઓ એમાં ના નહીં, પણ આપણે સેફટી બી હોવી જોઈએ. આપણે હા બરાબર, એ પહેલી વાત છે. આપણે ઘરના વાર જોતા હોય છે, પરેશાન હોતા હોય છે આપણા, એટલે ઘર પૂછવાની કોશિશ કરો. આપણે અહીંયા બેઠા છે ને આપણે પણ આવી ગયા. મુરાભાઈ આપણે ફોટા પાડે છે અને સાક્ષી રસપાક ને સુઝાન ત્રણે આયલા આવે છે. તો જોઉં વિડીયોમાં ને યાર અહીં ઉપર તાકાતથી જ મજા આવે યાર. ભાઈ જાય છે એક જગ્યાએ કહેવાય નહીં ભાઈ, પર્સનલ છે બરાબર ને. દેખાડું તમને, આલો દેખાડો. તેમ જ તો હમણાં તેમ થાય ભાઈ અહીંયા જ રે તો યાર જો અમારે આ બધી અહીંયા કહેવાય નહીં. ક્રિકેટ રમત તો આપણે પણ ક્રિકેટ રમવી જોશે યાર. એમાં તો હાલશે નહીં. ચાલો આપણે હવે જાય ક્રિકેટ રમવા. આવું બધું તો આવતા જ ન થાય. મસ્તી મજાક કરે. હું ના દિલ નીકળી ગયા હાલ જ યાર. હું ના દિલ નીકળી ગયા છે હવે ક્રિકેટ રમવા. એના પાયડા મેન નુરાભાઈ. તો હવે આપણે ક્રિકેટમાં જો સ્ટિકને આપણે સ્ટમ્પને બધી મૂકાતા માં તો અહીંયાથી આપણે ઓલો રતિભાઈનો ફોન આવ્યો, ભાઈ આ ગ્રાઉન્ડ સારું છે તો તમે અહીંયા બધી લઈ આવો. તો અમે લેવા જાય અહીંયા. પછી આપણે ક્રિકેટ રમવાનું શરૂ એટલા પણ ભાઈઓ આવ્યા હતા ને, બધી દરિયો ઓછો જોઈ, દરિયો ઓછા ફરે, બસ એક જ કામ વધારે કરે, ફોટા પાડે, વિડીયો બનાવે. બસ આ જો તમે સામે જો એ જ કામ કરે. તમે વધારે પૂરતી તો હાલો હાલો આપણે ઓલી સ્ટમ્પ લેતા આવીએ. હાલો બધી બેઠા હોય સામે. અમારે રાહ જોઈ કોલ આવે તો રમીએ. બેન થોડી હેલ્પ કરી, બિચારા થાકી ગયા હતા એટલે દૂરથી આવ્યો હતો. હાલીને આવ્યું યાર. તો હે હું થયું ભાઈ ટોચ કરે છે ભાઈ. જલ્દી તમે માંગો ને પછી ફટાફટ આપણે રમીએ તો સારું રહી ને યાર. સાપ આવ્યો ભાઈ, હવે માંગે છે. એ બધીને બોલાવી લ્યો ભાઈ. અહીંયા બોલાવી થઈ ગઈ છે ભાઈ. આપણા હસ્તક પહેલી ટીમમાં છે. અહીંયા ગ્રાઉન્ડ પણ એક નંબર છે ને. આ બધી ભાઈ હમણાં એ પણ કહેતા હતા કે અહીંયા અમે સાવજ જોયા. આપણે તો નથી ખબર પણ આ બધી કહેતા હતા કે હમણાં અમે સામે 3 જોયા અને 2 જોયા ને હોય પણ ભાઈ નક્કી ન હોય. એટલે આપણે જો આમાં બધું ધ્યાન રાખવું પડે. અમે રમીએ તો સેફટીની સાથે 1-2 જણા ધ્યાન રાખશે અમે રમશું. આપણે બોલિંગ કરવાનું છે ને આ બધી ભાઈ બેટિંગ કરે છે. આપણે ટોચ બોલાવ્યો તો આપણે બેટિંગમાં વારો આવ્યો. તો હાલ આપણે બોલિંગમાં વારો આવ્યો, બોલિંગ કરીએ. બોલમાં થોડી મિસ્ટેક થઈ ગઈ. હાલો બધી ગોઠવાઈ જાવ ભાઈ ફરતે. બોલિંગ છે.
ભાઈ આપણે 6 બોલ ફેંકા કે બધી બી આપણે છે ને 6 પડી, બાકી 3 ખાલી કાઢ્યા. આમાં ક્રિકેટ વાળી નક્કીનો હાર જીત થતી હોય, બરાબર ને? તો કંઈક આવી રીતના આપણે ક્રિકેટ હાલે છે. તા પકડ એ ઘટે નહીં યાર. તો આવી જે મજા માણીએ છીએ અહીંયા આપણે રોજનો દરિયા કિનારો છે અને ખૂબ આનંદ આવે છે અહીંયા. અને ક્રિકેટ રમવાની છે અને આપણે પાર્ટીનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો. એ પ્રોગ્રામમાં આપણે જમવા બમવાનું રાખ્યું તો ફૂલ મજા આવે છે. આપણે આસિફભાઈને ત્યાં જમવા બમવાનું ગોઠવ્યું છે તો એ ગોઠવશે અહીંયા. અમે ત્યાં સુધીમાં કે ભાઈ તમે દરિયા કિનારે જતા આવો તો અમે દરિયા કિનારે આવી ગયા છે સ્પેશિયલ. ના બહુ મજા આવે છે યાર. ને ભાઈ બધા ભાઈઓને ધન્યવાદ કે બધા મિત્રોને ભેગા કરી અને આ આયોજન ગોઠવ્યું, એમ કે ઘટે જ નહીં. અમે જઈએ છીએ ટ્રેક્ટરમાં અને પછી ભાઈ આસિફભાઈનો ફોન આવ્યો કે ભાઈ રમવાનું તમે અહીંયા હાલો. ને યાર અહીં રમવાની મજા એટલે આવતી પણ બોલ જ હોય જાય, બાબરુમાં બોલ જ હોય જાય. પછી 2 બોલ તમે જવા દીધા, ત્રીજો પણ ગયો ને ચોથો પણ ગયો. હવે કંઈ વાંય વધ્યું જ નથી રમીએ. પણ હવે આપણે ભૂખ પણ લાગી તો ભૂખ પેટ ભરી લઈએ ને પછી આપણે જઈએ. આપણે ભૂખ લાગી તો હવે આપણે ખાઈ બાઈ લઈએ ને. પાકી ગયો. આસિફભાઈને ફોન આવ્યો કે ભાઈ હવે બની ગયો અહીંયા, તમે જલ્દી આવો વહેલાસર. અને ભાઈ નાના છોકરા હતા તો એને તરસ બરસ લાગી કે ભાઈ પાણી મેં કીધું તમે પથારી ફેરવી, મેં કીધું કે તો એને પાણી પીવું તો હવે આપણે ભાગી જ જાય ને. અને આપણે મસ્તી પણ ફૂલ કરી લીધી, કંઈ બાકી નથી રાખ્યું, બરાબર ને અશફાક? બરાબર. તો હવે આપણે હાલો જઈએ. તું કહેતો નતો કે બાપા એટલે ટોપીઓ ખવાઈ ગયો. આપણે યાર ફરી બહીને આવી ગયા છે. હવે ફાઇનલી જમવાનું છે, બધાને તૈયાર કરી એટલે જમી લઈએ. અત્યારે હવે પાણી બાકાજી કે બોલે તમે જાઓ ત્યારે એવા ચર્ચા થયા ને કે પાણી પીવાનો પણ વારક નથી. તો આ બધા આમાં આવી ગયા છે ફરીને. પાણીમાં લાઈનમાં ઊભા વારો આવે તો થાય ને. આ બધી લાઈનમાં વારો જ નથી આવતો અહીંયા. તો અમે આજે આપણે આવ્યા હતા મીનાક્ષી દરગાહે અને દરિયા કિનારે પહેલાં પણ આવ્યા હતા ને અત્યારે પણ આવ્યા. ખૂબ આનંદ મળ્યો અને મજા કરી. પ્રોગ્રામ ગોઠવ્યો તો ફૂલ મજા મસ્તી કરી. અને હવે ફાઇનલી હવે ઘર બાજુ જવાનો ટાઈમ આવી ગયો, બરાબર ને બાપુ? હવે ઘર બાજુ જવાનો ટાઈમ આવી ગયો અને આપણે આવી જ મજા કરતા રહીશું. તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ કાલના વ્લોગમાં.